હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12નું પ્રકરણ 8નું પ્રતિકારકતા ટૉપિક વિશે સમજીશું. પ્રતિકારકતા એટલે ઇમ્યુનિટી. પ્રતિકારકતાની આપણે વાત કરીએ પહેલાં આ ચેપ્ટરમાં આપણે ચેપી રોગો વિશે શીખ્યા. દાખલા તરીકે ન્યુમોનિયા, ટાઇફોઇડ, મેલેરિયા, હાથીપગો, રિંગવર્મ વગેરે રોગોની આપણે વાત કરી. હવે આપણે પ્રતિકારકતાની વાત કરીએ. પ્રતિકારકતા એટલે શું? આપણા દરેક વ્યક્તિના શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર આવેલું છે, જે આપણને રોગો સામે લડવાની ક્ષમતા આપે છે. બેક્ટેરિયા, તમે આગળ શીખી ગયા કે ઘણા બધા રોગકારકો જોવા મળે છે લાખોની સંખ્યામાં, જે વાતાવરણમાં હોય છે અને જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. જેમ કે બેક્ટેરિયા, વાયરસ એટલા સૂક્ષ્મ જીવો છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. અને કેટલાય બેક્ટેરિયા કે વાયરસના સંપર્કમાં આપણે રોજબરોજ આવીએ છીએ, છતાં પણ આપણને બધા રોગ થતા નથી. ક્યારેક કોઈકવાર કોઈક રોગ થાય છે, પણ બધા જ રોગ આપણને થતા નથી, ઘણા બધા રોગકારકના સંપર્કમાં આવવા છતાં. તો એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે આપણા શરીરમાં પ્રતિકારક તંત્ર આવેલું છે, અને એ જે પ્રતિકારકતા આપે છે આપણને, એ પ્રતિકારકતાના કારણે રોગકારકો સામે લડી શકીએ છીએ. તો દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરીએ છીએ. રોગકારકો ઘણા બધા હોય છે, ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા, વાયરસ, બધાથી બેક્ટેરિયાજન્ય, વાયરસજન્ય રોગો થાય છે, જેના વિશે આપણે શીખ્યા. દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરીએ છીએ, પરંતુ આમાંના થોડાક જ આપણને રોગ પ્રેરે છે. એવું શા માટે? આનું કારણ એ છે કે આપણું શરીર મોટા ભાગના આ બાહ્યકારકો એટલે કોને કહેવાય? બાહ્યકારકો કે જે બહારથી આપણા શરીરમાં દાખલ થતા હોય એને પરજાત દ્રવ્ય કે પ્રતિજન કે એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે. પણ આપણે બાહ્યકારક કે પ્રતિજન શબ્દના બદલે એન્ટીજન શબ્દ વધારે ઉપયોગમાં લઈએ છીએ. તો કોને કહેવાય? એન્ટીજન. તો આ જે બહારથી દાખલ થતું કોઈ પણ દ્રવ્ય, બેક્ટેરિયા હોય, વાયરસ હોય, કોઈ પણ સૂક્ષ્મજીવો હોય કે કોઈ પણ દ્રવ્ય હોય જે બહારથી આપણા શરીરમાં દાખલ થાય છે અને આપણા શરીરને અનુકૂળ ન આવે એવા દ્રવ્યને કે એવા પ્રોટીનને પ્રતિજન, પરજાત કે એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા શરીરમાં રહેલી પ્રતિકારકતા એ આવા બાહ્યકારકો એટલે કે પ્રતિજન કે એન્ટીજન સામે આપણને રક્ષણ આપે છે. આપણા શરીરના રોગ પ્રતિકારક તંત્ર પાસે એવી ક્ષમતા રહેલી છે કે બહારથી દાખલ થતું એવું કોઈ પણ દ્રવ્ય, એ ચાહે ખાદ્ય પદાર્થ હોય, દવા હોય, બેક્ટેરિયા, વાયરસ જેવા સૂક્ષ્મજીવો હોય, તો એ બધા જો આપણા શરીરને અનુકૂળ હોય તો આપણા શરીરમાં દાખલ થવા દે છે, અને અનુકૂળ ન હોય તો એને આપણા શરીરમાં દાખલ થવા દેતા નથી. એવી ક્ષમતા આપણા પ્રતિકારક તંત્ર પાસે છે. તો ટૂંકમાં એમ કહી શકાય કે આપણા પ્રતિકારક તંત્રના કોષો પાસે એવી ક્ષમતા રહેલી છે કે બહારથી દાખલ થતું દ્રવ્ય એ આપણા માટે સ્વજાત છે કે પરજાત છે. સ્વજાત એટલે આપણા શરીરને સ્વીકાર્ય હોય એવું, અને પરજાત એટલે આપણા શરીરને અનુકૂળ ન હોય એવું. પરજાત દ્રવ્યને એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પ્રતિકારકતાની વ્યાખ્યા સમજીએ. પ્રતિકારકતા કોને કહેવાય? પ્રતિકાર તંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને પ્રતિકારકતા અથવા ઇમ્યુનિટી કહેવાય છે. આપણે જે આવા રોગકારકો સામે લડવાની ક્ષમતા આપણા શરીરમાં રહેલી છે એને પ્રતિકારકતા અથવા ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિની પ્રતિકારકતા અથવા ઇમ્યુનિટી સૌથી વધારે હશે એ આવા રોગકારકોનો અને રોગોનો સામનો કરી શકે છે. હવે આવી પ્રતિકારકતા બે પ્રકારની છે. આપણા શરીરમાં પ્રતિકારકતા બે પ્રકારની છે. એક છે જન્મજાત પ્રતિકારકતા, જેને ઇનેટ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે, અને બીજો પ્રકાર છે ઉપાર્જિત પ્રતિકારકતા, જેને એક્વાયર્ડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. જન્મજાત પ્રતિકારકતા એટલે શું? જન્મજાત પ્રતિકારકતા એટલે બાળકને જન્મની સાથે જ જે વારસામાં પ્રતિકારકતા મળે છે એને જન્મજાત પ્રતિકારકતા અથવા ઇનેટ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું?
ઉપાર્જિત પ્રતિકારકતા એટલે જેમ જેમ બાળકનો વૃદ્ધિ અને વિકાસ થાય છે, જેમ જેમ વિકાસ થતો જાય એમ માનવ પોતાને આવા રોગકારકો સામે લડવા માટે પોતાનામાં પ્રતિકારકતા વિકસાવે છે, તો એને ઉપાર્જિત પ્રતિકારકતા અથવા એક્વાયર્ડ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રતિકારકતા અથવા ઇમ્યુનિટીના આ બંને પ્રકારોની આપણે વાત કરીએ. તો પહેલાં આપણે વાત કરીએ જન્મજાત પ્રતિકારકતા. જન્મજાત પ્રતિકારકતા કોને કહેવાય? ઇનેટ ઇમ્યુનિટી કોને કહેવાય? જન્મજાત પ્રતિકારકતા એટલે જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ નોન સ્પેસિફિક રક્ષણ છે જે જન્મ સમયે જ હાજર હોય છે. મતલબ એની વ્યાખ્યા આપણે એવી રીતે આપી શકીએ કે જન્મતાની સાથે જ બાળકને વારસામાં મળતી પ્રતિકારકતાને જન્મજાત પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. જન્મની સાથે બાળકને વારસામાં મળતી પ્રતિકારકતાને જન્મજાત પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્યકારકો એટલે કે એન્ટીજનના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો ઉત્પન્ન કરે છે. એ અવરોધોને અંતરાય અથવા બેરિયર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્યકારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો અથવા અંતરાયો અથવા બેરિયર્સ સર્જાવાથી પ્રાપ્ત થાય છે. આપણા શરીરમાં એવા પ્રકારના અંતરાય ઉત્પન્ન થાય છે કે ઘટકો ઉત્પન્ન થાય છે કે અવરોધ ઉત્પન્ન થાય છે જેના કારણે આપણને જન્મજાત પ્રતિકારકતા પ્રાપ્ત થાય છે. તો આ પ્રતિકારકતા 4 પ્રકારના જે અવરોધો કે અંતરાય સર્જે છે એના વિશે આપણે વાત કરીએ. તો તમને 3 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછી શકાય કે જન્મજાત પ્રતિકારકતાના અંતરાય સમજાવો અથવા જન્મજાત પ્રતિકારકતાના દરેક અંતરાયના નામ અથવા પ્રકાર ઉપરથી એના ઉદાહરણો અને ઉદાહરણ ઉપરથી પ્રકાર એ તમને નીટમાં પૂછી શકાય. હવે આપણે વાત કરીએ જન્મજાત પ્રતિકારકતાના પ્રકારો. જન્મજાત પ્રતિકારકતા ઇનેટ ઇમ્યુનિટી. આ ઇનેટ ઇમ્યુનિટી અથવા જન્મજાત પ્રતિકારકતાના 4 અંતરાય અથવા 4 બેરિયર્સ અથવા 4 અવરોધો કહી શકાય. તો એમાં પહેલો પ્રકાર છે જેને શારીરિક અંતરાય અથવા એને ભૌતિક અંતરાય તરીકે ઓળખવામાં આવે છે. શારીરિક અંતરાય અથવા ભૌતિક અંતરાયને ફિઝિકલ બેરિયર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ ફિઝિકલ બેરિયર્સ કોને કહેવાય અથવા ભૌતિક કે શારીરિક અંતરાય કોને કહેવાય? તો આપણા શરીરમાં એવા કયા અંગો છે કે એવી કઈ રચના છે જે આ ભૌતિક અંતરાય તરીકે કાર્ય કરે છે? તો એનું પહેલું એક્ઝામ્પલ છે ત્વચા. ત્વચા જે આપણા શરીરના દરેકે દરેક અંગ ઉપર સૌથી બહારની તરફ આવેલી રચના છે. તો ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય કહી શકાય અથવા ફિઝિકલ બેરિયર્સ કહી શકાય. કેમ? કઈ રીતે? તો આ ત્વચા છે આપણા શરીરના અંદરના અંગોનું રક્ષણ કરે છે જે ત્વચા દ્વારા સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવવામાં આવે છે. એટલે ત્વચા આપણા શરીરના દરેકે દરેક અંગ ઉપર ત્વચા આવેલી છે જેના કારણે સૂક્ષ્મજીવો શરીરમાં પ્રવેશ કરી શકતા નથી. એટલે પહેલું ઉદાહરણ એનું થશે કે ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય કહેવાય જે આપણા શરીરમાં આવા સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા, વાયરસ, એન્ટીજન એના પ્રવેશને અટકાવે છે. હવે આગળ બીજું એવી કઈ રચના આવેલી છે જેને આપણે ભૌતિક અંતરાય કહી શકીએ? તો આપણું જે શ્વસન માર્ગ છે એ શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ છે. જઠરાંત્રિય માર્ગ એટલે જઠર અને આંતરડાનો પાચન માર્ગ. જઠરાંત્રિય માર્ગ અને મૂત્રજનન માર્ગ છે. તો આ 3 માર્ગ શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ, મૂત્રજનન માર્ગ, એની અંદર જે અસ્તર આવેલું છે એ અસ્તરમાં અધિચ્છદ પેશીનું આવરણ આવેલું હોય છે અને એ અધિચ્છદ પેશીનું આવરણ પણ શરીરમાં પ્રવેશતા જીવાણુઓને અટકાવવામાં મદદ કરે છે. ટૂંકમાં બીજું એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે કે આપણા શરીરની અંદર પહેલું ત્વચા કે જે સૂક્ષ્મજીવોના પ્રવેશને અટકાવે છે, શરીરમાં દાખલ થતાં અટકાવે છે. બીજું એક્ઝામ્પલ છે શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ અને મૂત્રજનન માર્ગ. એની અંદરનું જે અસ્તર આવેલું છે એમાં અધિચ્છદીય પેશીનું આવરણ આવેલું હોય છે અને એ આપણા શરીરમાં કદાચ કોઈક કારણસર
શરીરમાં પાચન માર્ગ, શ્વસન માર્ગ કે મૂત્રજન માર્ગમાં કોઈ જીવાણુ, બેક્ટેરિયા કે વાયરસ કે એન્ટીજન પ્રવેશી ગયા છે તો એ જીવાણુઓથી આપણું રક્ષણ કરે છે, એને અટકાવવામાં મદદ કરે છે. તો આ થયો પહેલો અંતરાય, જેને શારીરિક અથવા ભૌતિક અંતરાય કે ફિઝિકલ બેરિયર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજા અંતરાયની વાત કરીએ તો એને દેહધાર્મિક અંતરાય કહેવાય છે, જેને ફિઝિયોલોજિકલ બેરિયર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો કોને કહેવાય દેહધાર્મિક અંતરાય? તો આપણા શરીરમાં જે જઠર છે એ જઠરમાં અમ્લ એટલે કે એસિડ ઉત્પન્ન થાય છે, દાખલા તરીકે HCl. તમે માનવનું પાચનતંત્ર શીખી ગયા છો, એમાં તમે શીખી ગયા છો કે જઠરમાં HCl ઉત્પન્ન થાય છે, મંદ HCl, અને એ જીવાણુનાશક તરીકે કાર્ય કરે છે. એટલે કોઈ કારણસર જો આપણા પાચન માર્ગમાં કોઈ જીવાણુ, બેક્ટેરિયા દાખલ થઈ ગયા હોય તો આપણા જઠરમાં અમ્લ એટલે કે એસિડ ઉત્પન્ન થાય છે, HCl ઉત્પન્ન થાય છે, અને એ HCl અથવા એસિડ એ જીવાણુનાશક તરીકે વર્તી અને જીવાણુનો નાશ કરે છે. HCl જીવાણુનાશક તરીકે વર્તી અને પાચન માર્ગમાં પ્રવેશેલા જીવાણુનો નાશ કરી દે છે. બીજું એક્ઝામ્પલ છે મુખમાંની લાળ, આપણા મુખ ગુહામાં જે લાળ આવેલી છે લાળ. અને ત્રીજું એક્ઝામ્પલ છે આંખના અશ્રુ. તો આ મુખની લાળ અને આંખના અશ્રુ, આ બંનેમાં એક લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક આવેલો છે, અથવા લાઇસોઝોમ કહી શકાય. આ ઉત્સેચક એ આવા રોગકારકોને આપણા શરીરમાં પ્રવેશતા અટકાવે છે. તો દેહધાર્મિક અંતરાયમાં 3 એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. એક જઠરમાં અમ્લ એટલે કે એસિડ જે જીવાણુનાશક તરીકે વર્તે છે, એ જ રીતે મુખ ગુહામાંની લાળ, મુખમાંની લાળ અને આંખના અશ્રુ એ પણ જીવાણુનાશક તરીકે કાર્ય કરી અને રોગકારકોની વૃદ્ધિને અવરોધવાનું કામ કરે છે. ત્યાર પછી આપણે ત્રીજા અંતરાયની વાત કરીએ તો ત્રીજો અંતરાય છે એને કોષાંતરીય અંતરાય કહી શકાય, અથવા સેલ્યુલર બેરિયર્સ કહેવાય. કોને કહેવાય સેલ્યુલર બેરિયર્સ અથવા કોષાંતરીય અંતરાય? તો આપણા શરીરમાં એવા કેટલાક કોષો આવેલા છે જે આવા જીવાણુઓ સામે, જીવાણુઓનું ભક્ષણ કરી અને આપણા શરીરનું રક્ષણ કરે છે. તો એમાંના કેટલાક કોષોના ઉદાહરણ આપણે જોઈએ. હવે તમને ખ્યાલ છે, તમે આગળના ધોરણમાં શીખી ગયા છો કે આપણા રુધિરમાં રહેલા શ્વેતકણ એટલે કે WBCS, વ્હાઇટ બ્લડ સેલ્સ, એ પણ ભક્ષક કોષો તરીકે વર્તી અને આપણા શરીરને જીવાણુઓ સામે રક્ષણ આપે છે. શ્વેતકણોને આપણા શરીરના સૈનિકો કહેવામાં આવે છે. તો કેવી રીતે એની આપણે વાત કરીએ તો કોષાંતરીય અંતરાય, એમાં આપણા દેહમાં કેટલાક શ્વેતકણોને વ્હાઇટ બ્લડ સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા શરીરમાં રહેલા શ્વેતકણો, એમાંનું પહેલું એક ઉદાહરણ છે PMNL. PMNLનું પૂર્ણ નામ તમને નીટમાં પૂછી શકાય MCQમાં કે પૂર્ણ નામ આપો. PMNL પૂર્ણ નામ શું છે? તો એને પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો 1 માર્ક્સમાં MCQ પૂછી શકાય, PMNLનું પૂર્ણ નામ જણાવો. પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇડ્સ. એને ગુજરાતીમાં શું કહેવાય? બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ. એના પછી એને એક બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ અથવા PMNL શું છે? તો PMNL એ એક તટસ્થ કોષ, શ્વેતકણનો એક પ્રકાર. શ્વેતકણના પ્રકાર પણ તમે શીખી ગયા છો. શ્વેતકણનો એક પ્રકાર છે જેને તટસ્થ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો PMNL એક તટસ્થ કોષનું ઉદાહરણ છે એમ કહી શકાય. શ્વેતકણના પ્રકારો તમે શીખી ગયા છો. પહેલાં તો એના મુખ્યત્વે 2 પ્રકાર છે, કણિકામય શ્વેતકણ અને કણિકાવિહીન શ્વેતકણ. કોને કહેવાય કણિકામય શ્વેતકણ? તો જે શ્વેતકણના કોષરસમાં કણિકા આવેલી હોય તો એને કણિકામય શ્વેતકણ કહેવાય. કોને કહેવાય કણિકાવિહીન શ્વેતકણ? તો જે શ્વેતકણના કોષરસમાં કણિકા ન હોય તો એને કણિકાવિહીન શ્વેતકણ કહેવાય છે. કણિકામય શ્વેતકણના પણ તમે 3 પ્રકાર શીખી ગયા છો. કયા 3 પ્રકાર? તો એના 3 પ્રકાર છે તટસ્થ કણ, અમ્લરાગી કણ અને અલ્કલરાગી કણ. બેઝોફિલ્સ, ન્યુટ્રોફિલ્સ, બરાબર, આ બધા એના પ્રકાર શીખી ગયા. પછી
કણિકાવિહીન શ્વેતકણના પણ 2 પ્રકાર શીખી ગયા. કયા 2 પ્રકાર? એક કેન્દ્રીય કણ એટલે કે મોનોસાઇટ્સ અને લસિકા કણ એટલે કે લિમ્ફોસાઇટ્સ. તો આ પ્રકારો વિશે તમે જાણો છો અને દરેકના કાર્યો અને પ્રમાણ વિશે પણ જાણો છો તમે. તો આપણા શરીરમાં જે શ્વેતકણો છે એ બધા શ્વેતકણો પૈકીના કેટલાક શ્વેતકણો એ જન્મજાત પ્રતિકારકતામાં આપણને આ બહારથી જે દાખલ થતા એન્ટીજન છે એની સામે આપણું રક્ષણ કરે છે. જેમ કે પહેલો પ્રકાર કીધો PMNL પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇડ્સ એ તટસ્થ કોષનો એક પ્રકાર છે જે ભક્ષક કોષો તરીકે વર્તી અને આપણા શરીરને જીવાણુઓ સામે રક્ષણ આપે છે. ત્યાર પછી આપણે બીજો પ્રકાર કહીએ શ્વેતકણનો, તો બીજો પ્રકાર છે એક કેન્દ્રીય કણ. એક કેન્દ્રીય કણ જેને મોનોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે એ પણ પોતે ભક્ષક કોષો તરીકે વર્તે છે. ત્યાર પછી રુધિરમાં રહેલા લસિકા કોષોના પ્રકાર તરીકે લસિકા કોષનો એક પ્રકાર છે જેને નૈસર્ગિક મારક કોષો ઇંગ્લિશમાં નેચરલ કિલર સેલ્સ તરીકે નેચરલ કિલર લિમ્ફોસાઇટ્સ પણ કહેવાય છે અને નેચરલ કિલર સેલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવા નૈસર્ગિક મારક કોષો અથવા નેચરલ કિલર સેલ્સ એ પણ ભક્ષક કોષો તરીકે વર્તે છે અને જીવાણુઓનું ભક્ષણ કરી આપણા શરીરને રક્ષણ આપે છે. આ ઉપરાંત આપણી પેશીમાં કેટલાક બૃહદ કોષો રહેલા હોય છે જેને મેક્રોફેજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મેક્રોફેજ એ પણ જીવાણુનું ભક્ષણ કરી અને એનો નાશ કરે છે. તો ટૂંકમાં શ્વેતકણના જે પ્રકાર કીધા, તટસ્થ કણનો પ્રકાર એટલે કે PMNL, પછી શ્વેતકણનો એક પ્રકાર તટસ્થ કણ એનું ઉદાહરણ PMNL, એક કેન્દ્રીય કણ એટલે કે મોનોસાઇટ્સ, પછી રુધિરમાં રહેલું લસિકા કોષનો પ્રકાર એટલે કે નૈસર્ગિક મારક કોષ એટલે કે નેચરલ કિલર સેલ્સ, અને ચોથો કીધો બૃહદ કોષ એટલે કે મેક્રોફેજ. ટૂંકમાં PMNL, પછી એક કેન્દ્રીય કણ એટલે કે મોનોસાઇટ્સ, પછી નૈસર્ગિક મારક કોષો એટલે કે નેચરલ કિલર સેલ્સ અને બૃહદ કોષ એટલે કે મેક્રોફેજ. હવે આ કોષો કઈ રીતે કાર્ય કરે છે? તો જ્યારે આપણા શરીરમાં કોઈ જગ્યાએ ઘા પડવાથી એ ઘાની જગ્યામાંથી કોઈ એક બેક્ટેરિયા, વાયરસ કે કોઈ એન્ટીજન જ્યારે આપણા શરીરમાં પ્રવેશવા પ્રયત્ન કરે છે તો આપણા રુધિરમાં રહેલા બધા જ કોષો જેમ કે PMNL, મોનોસાઇટ્સ, નૈસર્ગિક મારક કોષો અને મેક્રોફેજીસ, બૃહદ કોષો એ બધા જ એ ઘાવાળી જગ્યાએ પહોંચી જશે અને ત્યાંથી દાખલ થતા બેક્ટેરિયા કે વાયરસ એની ઉપર હુમલો કરી એનો નાશ કરી એનું ભક્ષણ કરી દે છે અને આપણા શરીરને એની સામે રક્ષણ આપે છે. ત્યાર પછીને આપણે ચોથો અંતરાય શીખીએ. તો ચોથો અંતરાય છે કોષરસી અંતરાય, જેને સાઇટોકિન બેરિયર્સ કહેવાય છે. હવે કોષરસી અંતરાય એટલે શું? હવે દાખલા તરીકે કોઈ વાયરસ આપણા શરીરમાં પ્રવેશી ગયો છે અને વાયરસના કારણે આપણા શરીરના કોઈ કોષને ઇન્ફેક્શન લાગ્યું છે અથવા વાયરસનો ચેપ લાગ્યો છે. તો જે વાયરસગ્રસ્ત ચેપી કોષ છે આપણા શરીરમાં કોઈ વાયરસ પ્રવેશવાના કારણે વાયરસનો ચેપ જે કોષને લાગ્યો છે એને વાયરસગ્રસ્ત ચેપી કોષ કહેવાય. તો આ વાયરસગ્રસ્ત ચેપી કોષ છે એ ચેપી કોષ બીજા શરીરના સારા કોષોને ઇન્ફેક્શન ન લાગે એ માટે વાયરસગ્રસ્ત ચેપી કોષ એ ઇન્ટરફેરોન નામના પ્રોટીનનો સ્ત્રાવ કરે છે, અથવા એમ કહી શકાય કે આ વાયરસગ્રસ્ત ચેપી કોષ છે ઇન્ટરફેરોન નામનું પ્રોટીન ઉત્પન્ન કરે છે અને જે પ્રોટીન એ અન્ય બિનચેપી કોષોને વાયરસના ચેપથી રક્ષણ આપે છે. દાખલા તરીકે એ કોષને વાયરસનો ચેપ લાગ્યો છે તો એ વાયરસગ્રસ્ત ચેપી કોષ છે એ આવા ઇન્ટરફેરોન પ્રોટીનનો સ્ત્રાવ કરશે અને એનો સ્ત્રાવ કરી અને આજુબાજુના બીજા જે કોષોને ચેપ લાગ્યો નથી એવા બિનચેપી કોષોને વાયરસના ચેપથી રક્ષણ આપે છે. તો આ રીતના કોષરસી અંતરાય એટલે એમાં ઇન્ટરફેરોન નામનું દ્રવ્ય ઉત્પન્ન થાય છે જે આપણા સારા કોષોને ઇન્ફેક્શન લાગતું અટકાવે છે. અને કોણ ઉત્પન્ન કરે છે? તો વાયરસગ્રસ્ત ચેપી કોષ એ ઇન્ટરફેરોન પ્રોટીન ઉત્પન્ન કરે છે. આગળ બાયોટેકનોલોજીમાં આવશે આ જ ઇન્ટરફેરોનનો ઉપયોગ કેન્સરની સારવાર માટે પણ કરવામાં આવે છે.
તો અત્યારના આ ટૉપિકમાં આપણે વાત કરી કે જન્મજાત પ્રતિકારકતા કોને કહેવાય. જન્મજાત પ્રતિકારકતા એટલે બાળકને જન્મતાની સાથે જ વારસામાં મળતી પ્રતિકારકતાને જન્મજાત પ્રતિકારકતા કહેવાય. એ કઈ રીતે જન્મજાત પ્રતિકારકતા આપણા શરીરમાં કામ કરે છે, તો એ 4 પ્રકારના અંતરાય અથવા બેરિયર્સ ઉત્પન્ન કરે છે. અને 4 પ્રકારના અંતરાય કયા છે, તો એ અંતરાયની વાત કરીએ તો તમને નીટમાં કઈ રીતે ક્વેશ્ચન પૂછી શકાય. અંતરાય ઉપરથી ઉદાહરણ અને ઉદાહરણ ઉપરથી અંતરાયનું નામ, એ રીતના તમને એક્ઝામ્પલ પૂછી અને MCQ નીટમાં પૂછી શકાય. જેમ કે કહી શકાય, દાખલા તરીકે નીચે પૈકી કયો ભૌતિક અંતરાય છે અથવા ફિઝિકલ બેરિયર્સ છે. તો નીચે ઉદાહરણમાં તમને ત્વચા આપ્યું હોય, જઠરમાંનું એસિડ આપ્યું હોય, મુખવાની લાળ આપી હોય, આંખનું અશ્રુ આપ્યું હોય, તો જવાબ આવશે ત્વચા. આ રીતના તમને દરેકમાં પ્રકાર ઉપરથી એટલે કે બેરિયર્સના નામ ઉપરથી એક્ઝામ્પલ અને એક્ઝામ્પલના નામ ઉપરથી બેરિયર્સનો પ્રકાર, એ રીતના તમને નીટમાં MCQ પૂછી શકાય. તો ફરી 4 બેરિયર્સની આપણે વાત કરી લઈએ. પહેલો બેરિયર્સ છે એટલે કે અંતરાય છે શારીરિક અથવા ભૌતિક અંતરાય. ફિઝિકલ બેરિયર્સ, એના એક્ઝામ્પલ છે ત્વચા, બરાબર, જે શરીરમાં સૂક્ષ્મજીવોના પ્રવેશને અટકાવે છે. બીજો અંતરાય, આમાં જ બીજું એક્ઝામ્પલ આપી શકાય શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ અને મૂત્રજનન માર્ગમાં અંદર જે અસ્તર આવેલું છે, એ અસ્તરમાં આવેલા અધિચ્છદીય પેશીનું આવરણ છે એ શરીરમાં પ્રવેશતા એન્ટીજન કે જીવાણુઓ સામે આપણને રક્ષણ આપે છે. બીજો દેહધાર્મિક અંતરાય, ફિઝિયોલોજિકલ બેરિયર્સ, તો જઠરમાંનું એસિડ, મુખમાંની લાળ, આંખમાંના અશ્રુ, જો કોઈ કારણસર આપણા શરીરમાં કોઈ બેક્ટેરિયા કે વાયરસ પ્રવેશ્યા હોય કે એન્ટીજન પ્રવેશ્યા હોય તો એની વૃદ્ધિને અવરોધે છે અને રોગકારકોનો નાશ કરે છે. ત્રીજો પ્રકાર છે કોષાંતરીય અંતરાય. તો આપણા શરીરમાં આવેલા શ્વેતકણના પ્રકાર, શ્વેતકણ, કેટલાક પ્રકારના શ્વેતકણો છે એ આ કોષાંતરીય અંતરાય તરીકે કાર્ય કરે છે. કોષાંતરીય અંતરાય એટલે કોને કહેવાય? સીધો કોષ. આજે આપણે PMNLની વાત કરીએ એટલે કે આ PMNL છે, એ PMNL એક કેન્દ્રીય કણ એટલે કે મોનોસાઇટ્સ, પછી નૈસર્ગિક મારક કોષો અને મેક્રોફેજ. આ બધા જ કોષો જ્યાંથી બેક્ટેરિયા કે વાયરસ શરીરમાં પ્રવેશે છે ત્યાં એ જગ્યાએ જઈ અને તરત જ એની સામે જે બેક્ટેરિયા કે વાયરસ છે એનું ભક્ષણ કરી અને ભક્ષક કોષો તરીકે વર્તે છે. એટલે આ 4 કોષો પેલા બેક્ટેરિયા કે વાયરસ કે એન્ટીજનનું સીધું ભક્ષણ કરી નાખે છે. એટલા માટે એને કોષાંતરીય અંતરાય તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછીનો ચોથો અંતરાય કહીએ તો કોષરસી અંતરાય. તો એમાં એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે કે આપણા શરીરના કોઈ કોષને, દાખલા તરીકે કોઈ વાયરસનો ચેપ લાગ્યો છે તો એ વાયરસગ્રસ્ત ચેપી કોષ છે એ ઇન્ટરફેરોન નામના પ્રોટીનનો સ્ત્રાવ કરશે અને એ પ્રોટીન છે આજુબાજુના બિનચેપી જે કોષો છે એ કોષોને વાયરસના ચેપથી રક્ષણ આપે છે. અને આ જ ઇન્ટરફેરોનનો ઉપયોગ કેન્સરની સારવાર માટે પણ કરવામાં આવે છે.